જુઓ બરાબર, આપણે બે લેક્ચર ભણ્યા. પ્રથમ લેક્ચરમાં શું ચર્ચા કરી હતી? તો દ્રવ્યની વ્યાખ્યા આપી હતી. ભારતીય તત્વજ્ઞાનીઓએ શું દ્રવ્ય વિશે કલ્પના કરી અને આધુનિક વિજ્ઞાને શું કર્યું. ત્યાર પછી પેલા દ્રવ્ય કણોની લાક્ષણિકતાઓની ચર્ચા કરી હતી. બરાબર. પછી દ્રવ્ય વિશે બે જુદા જુદા જૂથોની માન્યતાઓ વિશે ચર્ચા કરી હતી. પહેલા લેક્ચરમાં આપણે આ ચર્ચા કરી હતી. બરાબર. ત્યાર પછી બીજા લેક્ચરમાં શું ચર્ચા કરી? તો ભૌતિક ગુણધર્મોને આધારે દ્રવ્યનું વર્ગીકરણ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓની લાક્ષણિકતાઓની ચર્ચા કરી હતી. અને છેલ્લે એક દ્રવ્યની અવસ્થા પર તાપમાન અને દબાણની અસરની વાત કરી હતી. બરાબર. હવે આજે આપણે એક નવા ટોપિક તરફ જવું છે. એમાં સૌથી પહેલી વાત જે કરવી છે એ જરા બરોબર યાદ રાખો કે તાપમાનનું એસઆઈ એકમ શું? એસઆઈ એકમ યાદ રાખજો બેટા. તાપમાનનું એસઆઈ એકમ કેલ્વિન છે. એન કેપિટલ કે વડે દર્શાવાય. બરાબર. બીજી વાત, વ્યવહારમાં આપણે તાપમાનનો અન્ય એકમ અંશ સેલ્સિયસ છે. એને આમ અંશ કરી સી વડે દર્શાવાય. તો આપણે હવે શું કરવું છે? તો કેલ્વિન અને અંશ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જોવું છે. સૂત્ર બરોબર યાદ રાખો બેટા. આ સૂત્ર યાદ રાખવું પડશે. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273, પછી ઉપર 0.16 કરી આવે છે. 273.16 જો યાદ રહે તો વેલ એન્ડ ગુડ, પણ વ્યવહારમાં 0.16 ધ્યાનમાં નથી લેવામાં આવતા. એટલે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 થાય. આ છે બેટા એ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. યાદ રાખજો, કેની ઉપર અંશ લખવામાં નથી આવતા, સેલ્સિયસની ઉપર જ અંશ લખવામાં આવે છે. હવે આ સમીકરણ પરથી આપણને શું પૂછાય? તો તમને આવું પૂછે એના ઉદાહરણ કેટલાક આપું. શું પૂછાવાનું છે? દાખલા તરીકે તમને એવું પૂછે કે 27 અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો. તો અહીં તમારે જોવાનું કે 27 અંશ સેલ્સિયસ એટલે કે અંશ સેલ્સિયસ માપ આપેલું છે. હવે આ અંશ સેલ્સિયસને રૂપાંતરિત શામાં કરવાનું છે? તો કેલ્વિનમાં એટલે કે કેમાં કરવાનું છે. તો આપણે શું કરવાનું? કે બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 લખવાનું. હવે તમારે જોવાનું કે અંશ સેલ્સિયસ કેટલા છે? 27. તો 27 વત્તા 273 એટલે કેટલા થાય? તો 300 થાય. માટે તમારે નીચે લખી નાખવાનું કે 27 અંશ સેલ્સિયસ બરાબર 300 કેલ્વિન. આ એનો જવાબ આવ્યો. આ પ્રકારે પ્રશ્નો પૂછાય. દાખલા તરીકે તમને એવું પૂછે કે ભાઈ 273 કેલ્વિન ને અંશ સેલ્સિયસમાં ફેરવો. બરાબર. તો આ પણ સિમ્પલ. તમને શું આપેલું છે? કેલ્વિન. શામાં ફેરવવાનું છે? અંશ સેલ્સિયસ. સૂત્ર તો તમારે આ જ લખવાનું કે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. હવે તમારે અહીં જોવાનું કે
કે માપ તમને કેલ્વિન આપેલું છે ને અંશ સેલ્સિયસ શોધવાનું છે, તો આપણે શું કરવું પડે કે અંશ સેલ્સિયસને સૂત્રનું કરતા બનાવવાનું. તો અંશ સેલ્સિયસ બરાબર શું થાય, તો 273 આ કેલ્વિનની બાજુમાં આવી જાય, તો કેલ્વિન માઇનસ 273 થાય. હવે તમારે જોઈ લેવાનું કે તમને કેલ્વિન કેટલા આપેલા છે 273, એમાંથી કેટલા બાદ કરવાના 273, તો શું થાય 0 થાય. માટે તમે શું લખી શકો નીચે 273 કેલ્વિન બરાબર 0 અંશ સેલ્સિયસ થાય. બરોબર, આ 0 અંશ સેલ્સિયસ તાપમાને બરફનું ગલન બિંદુ છે. બરોબર, આવો જવાબ છેલ્લે લખવાનો. ક્લિયર? દાખલા તરીકે તમને આવું પૂછે કે 100 અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો. જોવાનું શું આપેલું છે બેટા, તો સેલ્સિયસ આપેલા છે, એને રૂપાંતરિત શામાં કરવાના છે, તો કેલ્વિનમાં કરવાના છે. તો આપણે કયું સૂત્ર લખવાનું, ફરિયાદ કરવાનું સૂત્ર, તો બેટા એ ભૂલી નહીં જવાનું. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 થાય. હવે તમારે અહીં જોવાનું કે શું માપ આપેલું છે, તો સેલ્સિયસ આપેલું છે અને કેલ્વિનમાં ફેરવવાનું છે. એટલે કે અંશ સી આપેલા છે ને એને કેમાં ફેરવાના છે, તો આની જગ્યાએ કેટલા લખવાના 100 લખવાના વત્તા 273, તો શું થાય 373. માટે જવાબ શું લખાય કે 100 અંશ સેલ્સિયસ બરાબર 373 કેલ્વિન. બોલો, આટલે સુધી ખબર પડી ગઈ બેટા? ટૂંકમાં તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. વ્યવહારમાં આપણે અન્ય એકમ તરીકે સેલ્સિયસ લેતા હોઈએ છીએ. કેલ્વિન અને અંશ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આ છે, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. ખરેખર શું છે 273.16 છે, પણ વ્યવહારમાં 273 લખાય છે. 0.16 લખવા હોય તો કશું ખોટું પડે નહીં. ઓકે, ચાલો મેં 2-3 ઉદાહરણથી તમને સમજાવ્યા કે સેલ્સિયસ માપકરણ આપેલું હોય તો કેલ્વિનમાં કઈ રીતે ફેરવાય, તો આપણે સૂત્ર તો આ જ લખવાનું. સેલ્સિયસની જગ્યાએ 27 લખવાના, 27 વત્તા 273 કરો એટલે 300 થાય. માટે નીચે જવાબ લખી નાખવાનો કે 27 અંશ સેલ્સિયસ બરાબર 300 કેલ્વિન. ઓકે, ક્લિયર બેટા? ઓકે, તો હવે આપણે બીજું ઉદાહરણ. હવે શું આપેલું છે કે કેલ્વિન માપ આપેલું છે ને સેલ્સિયસમાં ફેરવવાના છે. સૂત્ર તો આપણે આનું આ જ લખવાનું છે. સૂત્ર લખ્યા પછી જોવાનું કે સેલ્સિયસમાં ફેરવવાના હોય તો સેલ્સિયસને સૂત્રમાં કરતા બનાવવાનું. તો કે માઇનસ 273 થાય. તો કે કેટલા આપેલા છે 273, તો 273 માઇનસ 273 એટલે 0. માટે નીચે લખી નાખવાનું 273 કેલ્વિન બરાબર 0 અંશ સેલ્સિયસ. બોલો, ક્લિયર? પાકો ને? અને આના જેવો દાખલો પેલો છે. 27 અંશ સેલ્સિયસની જગ્યાએ કેટલા લખ્યા છે 100 અંશ સેલ્સિયસ. બરાબર? બીજી વાત તમારે ખૂબ ધ્યાન રાખવાનું. હવે પછીના ટોપિકમાં આપણે એ ચર્ચા કરવાની છે કે બરફનું ગલન બિંદુ કેટલું, તો 0 અંશ સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન. જ્યારે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું, તો 100 અંશ સેલ્સિયસ એટલે કે કેટલા કેલ્વિન થાય 373 કેલ્વિન થાય. ઓકે, હવે આપણે આ જ વસ્તુની ચર્ચા કરવાની છે, આનો ઉપયોગ કરીશું આપણે. હવે આપણે આગળના ટોપિક પર જવું છે. ગલન કોને કહેવાય? કોની વાત કરવી છે બેટા? ગલન કોને કહેવાય? ગલન એટલે પીગળવું. ગલન એટલે શું થાય? પીગળવું થાય. બરાબર? તો બહુ સિમ્પલ વસ્તુ છે. ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયા ગલન કહેવાય. કોઈ પણ ઘન પદાર્થનું પીગળી જવું, સરળ ભાષામાં એને ગલન કહેવાય. બરાબર? ઓકે, બીજી વાત. હવે આના પરથી આપણે ગલન બિંદુની વાત કરવી છે. કોની વાત કરવી છે? ગલન બિંદુની. બહુ સિમ્પલ. પહેલું હું તમને બરફનું ગલન બિંદુ કહી દઉં.
બરફનું ગલનબિંદુ 273 કેલ્વિન છે અથવા 0°C પણ લખાય. બરાબર, 0°C તાપમાને ઘન પદાર્થ છે ને પીગળવાનું શરૂ કરે. ગલનબિંદુ કોને કહેવાય? તો 1 કિલોગ્રામ ઘન પદાર્થનું વાતાવરણીય દબાણે સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે તાપમાન આપવું પડે અથવા તો જે તાપમાને ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ને તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવાય. ફરીવાર, જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવાય. ફરીવાર, જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહેવાય બેટા? તો ગલનબિંદુ કહેવાય. તે ઘન પદાર્થનું એવું ખાસ લખવું. કેમ? કારણ કે જુદા જુદા ઘન પદાર્થોનું ગલનબિંદુ જુદું જુદું હોય. બરાબર? તો બરફનું ગલનબિંદુ કેટલું લખ્યું આપણે? તો 273 કેલ્વિન, એટલે કે કેટલા અંશ સેલ્સિયસ? તો 0°C લખ્યું. બરાબર? ઓકે, તો ગલનબિંદુ કોને કહેવાય ખબર પડી? જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવાય. બરફનું ગલનબિંદુ કેટલું છે? તો 273 કેલ્વિન છે, એટલે કે 0°C છે. બરાબર? તમારે સામાન્ય રીતે તાપમાન કેલ્વિનમાં યાદ રાખવાના. હવે આપણે જે પ્રશ્નની ચર્ચા કરવાની છે ને એ જરા યાદ રાખજો. ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? હું તમને જરા ઉદાહરણ આપું, થોડુંક સમજૂતી આપું. દાખલા તરીકે આપણી પાસે એક બીકર છે. એ બીકરમાં 1 કિલોગ્રામ ઘન પદાર્થ ભરેલો છે, એટલે કે બરફ ભરેલો છે. ચલો ને, કેટલો? 1 કિલોગ્રામ બરફ. અંદર આપણે થર્મોમીટર પણ મૂકેલું છે. બરાબર? અત્યારે થર્મોમીટર કેટલું બતાવે બેટા? તો 0°C બતાવે. સ્વાભાવિક છે. કેમ? કારણ કે બરફ છે. હવે નીચેથી તમે ગરમી આપવાનું ચાલુ કરો. બરાબર? આપણો સવાલ એ છે કે 1 કિલોગ્રામ બરફ ભર્યો છે, એમાં તમે થર્મોમીટર મૂકશો તો 0°C બતાવે. કેમ? કારણ કે બરફનું તાપમાન 0°C છે. હવે તમે નીચેથી ગરમી આપવાનું ચાલુ કરો તો આપણો સવાલ એવો છે કે ગરમી આપવાનું ચાલુ કરીએ એટલે થર્મોમીટરનો પારો તરત જ ઉપર વધવાનું ચાલુ કરે થોડી વાર પછી. બરાબર? તો તમારે યાદ રાખવાનું બેટા કે તાત્કાલિક કે થર્મોમીટરનો પારો ઉપર નહીં ચડે. ક્યાં સુધી નહીં ચડે? તો જ્યાં સુધી બરફ સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરિત નહીં થાય ત્યાં સુધી તાપમાન એનું એ જ રહેશે. બરફનો એક ટુકડો પણ બીકરમાં હાજર હોય ને ત્યાં સુધી તાપમાનમાં કોઈ વધારો નહીં થાય. બરાબર? એનો મતલબ શું થયો બેટા? કે જ્યાં સુધી બરફ પાણીમાં રૂપાંતરિત થતો નથી ત્યાં સુધી તમે ઉષ્મા તો આપો છો, પણ એ ઉષ્મા થર્મોમીટરમાં દેખાતી નથી, એટલે કે ગુપ્ત રહે છે. તો એ ઉષ્મા વપરાય ક્યાં? તો પેલા બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે વપરાય. ક્લિયર? તો અહીં ગલનગુપ્ત ઉષ્મા એટલે ગુપ્ત ઉષ્મા એટલે ખબર પડે છે બેટા? જ્યાં સુધી બરફ પાણીમાં રૂપાંતરિત થતો નથી ત્યાં સુધી તમે ઉષ્મા તો આપો છો, પણ થર્મોમીટરમાં એ દેખાતી નથી, એટલે કે ગુપ્ત રહે છે.
તો એ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે ત્યાં સુધી તમે જે ગરમી આપો છો ને એ ગરમીને એ બરફની ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. ખ્યાલ આવે? તો હવે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખવી હોય તો આવું લખી શકાય કે ઘન પદાર્થનું તેના ગલન બિંદુએ વાતાવરણના દબાણે, વાતાવરણનું દબાણ છે ને બેટા એ એક વાતાવરણીય દબાણ છે, યાદ રાખજો, લખવું જ પડશે તમારે. ફરી એકવાર શું લખીશું? ઘન પદાર્થનું તેના ગલન બિંદુએ વાતાવરણીય દબાણે સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. ફરી વાર શું લખીશું? કે ઘન પદાર્થનું તેના ગલન બિંદુએ વાતાવરણીય દબાણે સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. ફરી એકવાર યાદ રાખજો બેટા, 1 કિલોગ્રામ ઘન પદાર્થ તેના ગલન બિંદુએ વાતાવરણીય દબાણે સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. હવે જરા બરોબર જોજો બેટા, બરફનું ગલન બિંદુ કેટલું? તો 273 કેલ્વિન. ક્લિયર? 273 એટલે કે 0 સેલ્સિયસ તાપમાને. હવે આપણો સવાલ એવો છે કે 273 કેલ્વિન તાપમાને બરફની ઉષ્મા ઉર્જા વધુ કે પાણીની ઉષ્મા ઉર્જા વધુ? આવો સવાલ છે કે ભાઈ 273 કેલ્વિન તાપમાને બરફની ઉષ્મા ઉર્જા વધારે હોય કે પાણીની ઉષ્મા ઉર્જા વધારે હોય? બંનેનું તાપમાન સરખું છે. પાણીનું તાપમાન પણ 273 કેલ્વિન તાપમાન. કેમ? કારણ કે 273 કેલ્વિન તાપમાને બરફ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય. એટલે પ્રવાહીમાં જ્યાં સુધી બરફનો એક પણ ટુકડો હાજર હશે ને ત્યાં સુધી પાણીનું તાપમાન પણ ક્યાંક કેવું રહેવાનું? 0 સેલ્સિયસ જ રહેવાનું. એટલે કે 273 કેલ્વિન રહેવાનું. હવે આપણો સવાલ એવો છે કે 273 કેલ્વિન તાપમાને બરફની ઉષ્મા ઉર્જા વધુ હોય કે પાણીની ઉષ્મા ઉર્જા વધુ હોય? બહુ સિમ્પલ વસ્તુ, પાણીની ઉષ્મા ઉર્જા વધારે હોય. કેમ? કારણ કે 273 કેલ્વિન તાપમાને બરફ હતો એને પીગાળવા માટે તમે નીચેથી ઉષ્મા ઉર્જા આપો છો. એ ઉષ્મા ઉર્જા ક્યાં વપરાય છે? તો બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે વપરાય છે. તે એ ઉષ્મા ઉર્જા શામાં જશે? તો પેલા પાણીમાં જાય. ક્લિયર? એટલે 0 સેલ્સિયસ તાપમાને બરફની ઉષ્મા ઉર્જા કરતાં પાણીની ઉષ્મા ઉર્જા વધુ હોય. માટે જ 273 કેલ્વિન તાપમાને બરફ છે ને એ બરફના પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે. આપણે ઘરે બેટા શરબત બનાવીએ છીએ ને તો બરફનું પાણી નથી વાપરતા. પાણી લઈને પછી આમાં બરફના ટુકડા નાખીએ છીએ. બરફના ટુકડા નાખવા પાછળનું કારણ શું? ભલે તમે પેલું બરફનું જ પાણી લીધું છે, આમ છતાં તમે બરફના ટુકડા નાખશો ને તો એ શરબત વધુ ઠંડો થાય. કેમ? કારણ કે બરફનું જે પાણી છે એની ઉષ્મા ઉર્જા એ બરફ કરતાં વધારે છે. બરાબર? એટલે બરફ નાખ્યા પછી જે શરબત ઠંડો લાગે ને એવો ઠંડો બરફના પાણીમાં ન લાગે. કેમ? કારણ કે બરફ કરતાં પાણીમાં કેટલી ઉષ્મા ઉર્જા વધારે છે તો એ બરફનું પાણીમાં રૂપાંતર થાય ને એ દરમિયાન આપેલી ઉષ્મા ઉર્જા જેટલી ઉષ્મા વધારે છે. એટલે પ્રશ્ન પૂછે કે 273 કેલ્વિન તાપમાને પાણી કરતાં બરફ એ વધુ ઠંડક પેદા કરે છે. તો આપણે શું લખવાનું કે 273 કેલ્વિન તાપમાને બરફ કરતાં બરફના પાણીમાં વધુ ઉષ્મા ઉર્જા હોય છે, તેના ગલનગુપ્ત ઉષ્મા જેટલી વધારે ઉષ્મા હોય છે એની પાસે. ખ્યાલ આવે? કેમ? કારણ કે પેલી ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા કોનામાં જતી રહે તો પેલા પાણીમાં જતી રહે. ખ્યાલ આવે? એટલે પાણીમાં ઉષ્મા ઉર્જા કેટલી વધારે હોય તો ગલનગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા વધારે હોય. માટે બરફ છે ને એ પેલા પાણી કરતાં વધુ ઠંડક પેદા કરે.
બોલો બેટા, ગલન કોને કહેવાય, ગલન બિંદુ કોને કહેવાય, ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય, એના પરથી પેલી એક કારણ અથવા તો પ્રશ્ન, બરોબર. આવું જ બીજા પ્રશ્ન પર જવું છે, આવા જ પ્રશ્નો, પણ આપણે ઉત્કલન બિંદુની ચર્ચા કરવાની છે. કયા બિંદુની? ઉત્કલન. હવે તમને આ વ્યાખ્યા આવડી જાય બેટા, એટલે ઉત્કલન બિંદુની વ્યાખ્યા કઈ બહુ અઘરી ના પડે, બહુ સિમ્પલ. હું તમને કહી દઉં ઉત્કલન બિંદુ કોને કહેવાય. ઉત્કલન બિંદુ કોને કહેવાય? ગલન બિંદુની જેવી વ્યાખ્યા આપીને એવી જ વ્યાખ્યા ઉત્કલન બિંદુની વ્યાખ્યા થાય. બહુ સિમ્પલ. ગલન બિંદુની વ્યાખ્યા શું હતી બેટા? કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય ને એને ઉત્કલન બિંદુ કહેતા. તો અહીં ઉત્કલન બિંદુની વ્યાખ્યામાં શું લખવાનું? જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય, બરોબર, તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. ફરીવાર, જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. તમારે પાણીનું ઉત્કલન બિંદુ યાદ રાખવાનું. પેલું રહ્યું 373 કેલ્વિન અથવા 100 અંશ સેલ્સિયસ. બસ સિમ્પલ. તમે ગલન બિંદુની વ્યાખ્યા યાદ રાખશો ને એટલે ઉત્કલન બિંદુની વ્યાખ્યા તો યાદ રહી જ જશે. તમે જેમ ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા ભણ્યા હતા ને એમ ઉત્કલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા પણ છે. બહુ સિમ્પલ વસ્તુ. ઉત્કલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા પણ એના જેવી છે. ચલો, દાખલા તરીકે આપણા બીકરમાં 1 કિલોગ્રામ પાણી ભરેલું છે, બરાબર, બરફનું પાણી. બરાબર, નીચેથી તમે ગરમી આપવાનું ચાલુ કરશો ને એટલે બરફનું પાણી હોય તો શરૂઆતમાં તો 0 ડિગ્રી તાપમાન હોય, પણ પછી નીચેથી ગરમી આપવાનું ચાલુ કરશો ને એટલે ધીમે ધીમે શું થશે બેટા? તો એ પાણી છે ને, પાણીનું તાપમાન વધતું જાય. વધતું જાય એટલે જેવું 100 અંશ સેલ્સિયસ તાપમાન થાય ને, કેટલું તાપમાન બેટા? 100 અંશ સેલ્સિયસ તાપમાન. એટલે પાણી છે ને એ પાણી ઉકળવા લાગે, ટૂંકમાં પાણીનું વરાળમાં રૂપાંતર થવા લાગે. હવે આપણો સવાલ એવો છે કે 100 અંશ સેલ્સિયસ તાપમાન પછી પાણી ઉકળવા લાગે, પછી પણ જો તમે તાપમાન આપવાનું ચાલુ રાખો તો આ થર્મોમીટરમાં 100 અંશ સેલ્સિયસ કરતાં તાપમાન વધે કે નહીં? બરોબર, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે પાણીનું તાપમાન કદી 100 અંશ સેલ્સિયસ કરતાં વધે નહીં. તો પાછો પહેલાના જેવો સવાલ થાય, તો પછી આપેલી ગરમી જાય ક્યાં? તો સ્વાભાવિક છે કે પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે વપરાય. ક્યાં સુધી તાપમાન 100 અંશ સેલ્સિયસ અચળ રહે? જ્યાં સુધી સંપૂર્ણ પાણીનું રૂપાંતરણ વાયુ સ્વરૂપમાં ન થાય ત્યાં સુધી. ક્લિયર? 100 અંશ સેલ્સિયસ એટલે 373 કેલ્વિન. તો પહેલાના જેવી જ વ્યાખ્યા, ગલન ગુપ્ત જેવી જ વ્યાખ્યા કે પ્રવાહીનું તેના ઉત્કલન બિંદુએ
સંપૂર્ણપણે કયા સ્વરૂપમાં? તો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવાય. એક શબ્દ વચ્ચે નથી બોલ્યો, એ બોલવો પડે. યાદ કરો કયો શબ્દ આમો બોલ્યા હતા, આમો નતા બોલ્યા. ફરી એકવાર બરોબર બોલું છું. જોજો કે પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુએ વાતાવરણીય દબાણે, એ શબ્દ નહોતા બોલ્યા, એ ખાસ બોલવો પડે. વાતાવરણીય દબાણે સંપૂર્ણપણે વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. આ ઉત્કલન ગુપ્ત ઉષ્માને ઘણી વખત બાષ્પન ગુપ્ત ઉષ્મા પણ કહેવામાં આવે છે. કઈ ઉષ્મા કહેવાય? બાષ્પન ગુપ્ત ઉષ્મા પણ કહેવાય. ફરીવાર ઉત્કલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો અથવા બાષ્પન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુએ સંપૂર્ણપણે વાયુ સ્વરૂપમાં એક વાતાવરણીય દબાણ, ફરીવાર પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુએ વાતાવરણીય દબાણે વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહેવાય? ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા તો બાષ્પન ગુપ્ત ઉષ્મા કહેવાય. તો પહેલાના જેવું થશે કે ભાઈ 273 કેલ્વિન તાપમાને ઉકળતા પાણી કરતા વરાળ છે ને એ વધુ દજાડે છે. આવું કેમ? તો બહુ સિમ્પલ વસ્તુ બેટા. 273 કેલ્વિન તાપમાને ઉકળતા પાણીમાં જે ઉષ્મા ઉર્જા હોય ને એના કરતાં વરાળમાં કેટલી ઉષ્મા ઉર્જા વધારે હોય? તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા વધારે હોય. બરાબર? માટે ઉકળતા પાણી કરતાં વરાળ છે ને વધુ દજાડે. પહેલાના જેવું છે. બરફમાં જેમ વધારે ઉષ્મા ઉર્જા ઓછી હતી, પાણીમાં વધારે ઉષ્મા ઉર્જા હતી ને, એમ અહીં ઉકળતા પાણી કરતાં વરાળમાં વધારે ઉષ્મા ઉર્જા હોય. કેમ? કારણ કે પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે જે વધારાની ઉષ્મા ઉર્જા આપે છે ને એને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવાય ને. ઉત્કલન ગુપ્ત ઉષ્મા શામાં સમાયેલી હોય? તો પેલી વરાળમાં સમાયેલી હોય. એટલે વરાળ વધુ દજાડે. અને આજના દિવસનો છેલ્લો પ્રશ્ન, ઉર્ધ્વપાતી પદાર્થો. ઉર્ધ્વપાતન કોને કહેવાય? ખૂબ સિમ્પલ વસ્તુ. ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહીમાં રૂપાંતર થવાને બદલે સીધું જ વાયુ સ્વરૂપમાં અને વાયુ સ્વરૂપને ઠંડો પાડતા સીધું જ ઘન પદાર્થમાં રૂપાંતર થાય. રૂપાંતર થવાની પ્રક્રિયા ઉર્ધ્વપાતન કહેવાય. અને આવા જે પદાર્થો છે એ પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય. બે પદાર્થો તમારે યાદ રાખવાના છે, કપૂર અને નવસાર, એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ એટલે નવસાર. આ બે પદાર્થો છે ને એવા પદાર્થો છે કે તમે ગરમ કરો, બંને ઘન પદાર્થો છે, એને તમે ગરમ કરો ને તો સીધું રૂપાંતરણ પ્રવાહીમાં ન થાય પણ વાયુમાં થાય. પછી એ વાયુ પદાર્થને તમે ઠંડો પાડો ને તો એનું પ્રવાહીમાં રૂપાંતર ન થાય, સીધું ઘન પદાર્થમાં રૂપાંતર થાય. તો આવા જે પદાર્થો છે ને એને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય. આ ઉર્ધ્વપાતન. ઓકે બેટા? તો આજના દિવસની ચર્ચા આપણે આટલી મુલતવી રાખીએ છીએ. શાની ચર્ચા કરી?
તો તાપમાનનો SI એકમ જોયું, કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો તફાવત, એના ઉદાહરણો, ત્યાર પછી ગલન બિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા, ત્યાર પછી ઉત્કલન બિંદુ, ઉત્કલનગુપ્ત ઉષ્મા અને ઉર્ધ્વપાતન વિશે ચર્ચા કરી. ઓકે બેટા, તો આટલા પ્રશ્નોની ચર્ચા તમારે કરી છે, તૈયાર કરવાની, કડકડાટ તમારે નોટબુકમાં લખી પણ દેવાના. કોઈ ક્વેરી હોય તો આગળના લેક્ચરમાં લાઈવ સેશનમાં પૂછી લેવાની. ઓકે બેટા, બાય, આવજો.